ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અંગે એકતા સંવાદ કાર્યક્રમ યોજાયો। લોખંડી પુરુષ અને સરદાર જેવા ઉપનામો કેવી રીતે મળ્યા તેમજ તેમના આઝાદી માટેના ઉમદા ફાળા અંગેના અનેક પ્રસંગો સાંભળી અધિકારીગણ મંત્રમુગ્ધ થયા। આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તની ઉજવણી એક ભારત શ્રેષ્ઠ ભારત વિઝન સાથે કરવાની રાજ્ય સરકારના નિર્ણયને પગલે તાપી જિલ્લા સેવા સદન ખાતે એકતા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। કલેક્ટર કચેરી ખાતેના સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંકલનના તમામ અધિકારીઓ, મહાનુભાવો, કર્મચારીઓ, વક્તાઓ તેમજ તજજ્ઞો હાજર રહ્યા હતા। ભારતની આઝાદીના તેમજ જ્ઞાત અજ્ઞાત ઐતિહાસિક બનાવોને જનમાનસ સુધી સર્જનાત્મક રીતે પહોંચાડવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તાપી જિલ્લાના વ્યારા ખાતે યોજાયેલા કાર્યક્રમ 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલના કુશળ નેતૃત્વ, દ્રઢ સંકલ્પ શક્તિ, દેશદાસ અને કર્મનિષ્ઠાના ગુણો વિવિધ પ્રસંગો દ્વારા વક્તાઓએ સંભાળ્યા હતા। તજજ્ઞ વક્તા તરીકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાધ્યાપક શ્રી ધર્મેશ પંડ્યા, વેડશી કોલેજના આચાર્ય ડૉક્ટર અંજના ચૌધરી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉચ્ચના શ્રી અરવિંદભાઈ ગામિતે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન સાથે જોડાયેલા પ્રસંગો દ્વારા સંપ, સાદગી, સંયમ, સહકાર, સત્યાગ્રહ, સામાજિક સમરસતા, સહભાગિતા જેવા ગુણો દ્વારા આપણા દેશને અખંડ અને સ્વતંત્ર ભારત બનાવવા માટે કરેલા અથાગ પ્રયત્નોની ચર્ચા કરી હતી। વક્તાઓના વક્તવ્યો સાંભળીને તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। આજના સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 150 જ્યારે સમગ્ર ભારત દેશ અને ગુજરાત ઉજવી રહ્યું છે ત્યારે જે સરદારની અડીખમતા અને એના માટે જે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એમાં પ્રબુદ્ધ નાગરિકો એની સાથે સાથે જિલ્લાના આરએસી કલેક્ટર બરોડ સાહેબ, મારા સાથી નગરપાલિકાના પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાય અને તમામ શાખા અધિકારીઓ સાથે પ્રબુદ્ધ નાગરિકો એવું પણ એમાં જોડાયા હતા। અને વક્તા તરીકે જે પ્રોફેસર, પ્રિન્સિપાલ એમના જે સંવાદો હતા ખૂબ સારા, એક સામાન્ય જનને પણ કંઈક ઢંઢોળે એ ટાઈપના જે શબ્દો અને શબ્દો સાથે બૌદ્ધિક વાતો પણ કરી હતી। અને એમાં સમગ્ર દેશ જ્યારે આની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ખૂબ સારામાં સારો ક્રમ અહીંયા તાપી જિલ્લામાં એક સંવાદ કાર્યક્રમ પણ થયો છે। અને એની સાથે સાથે આજે દેશ એની ઉજવણી કરી રહી છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ, એની સાથે સાથે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એમની જન્મજયંતિ પણ એક સુયોગ બનીને આજે આ આખું વર્ષ એક સેવા વર્ષ તરીકે જે ભારત સરકાર ઉજવી રહ્યો છે તો એના ભાગરૂપે આ સંવાદ કાર્યક્રમ થયો।